જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટની વાત કરીશું કે ધોરણ 10 અને 12 બોર્ડ પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવશું। તો આજના વિડીયોની શરૂઆત કરીએ। તમે જોઈ શકો છો ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલા પણ પરીક્ષાના પરિણામમાં વિલંબ, એટલે કે ધોરણ 10 અને 12 પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। તમે જોઈ શકો છો ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા આ વર્ષે વહેલી પણ પરિણામમાં વિલંબ થયો છે। તમે જોઈ શકો છો ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ હતી અને વહેલા પરીક્ષા લેવાઈ હતી, પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શક્યું નથી। 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચ પૂરી થઈ ગઈ હતી, છતાં પરિણામ જાહેર થયું નથી। ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે 6થી બાદ પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતા, એટલે કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી છે તેનું 6થી બાદ પરિણામ જાહેર થવાની તેવી શક્યતા છે। રિઝલ્ટ હાલ આવે તો નીટ પરીક્ષા પર અસર થાય તે માટે હવે 6થી બાદ જાહેર થવાની શક્યતા છે, એટલે કે હાલ રિઝલ્ટ જાહેર થઈ શકે તેવી શક્યતા નથી। તમે જોઈ શકો છો ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ટેકનિકલ, આયુર્વેદ અને હોમિયોપેથી માટે પ્રવેશ માટે આગામી 6 એપ્રિલથી દેશભરમાં તમે જોઈ શકો છો નેશનલ એલિજિબિલિટી કમ ટ્રેન્સટલ ટેસ્ટ લેવામાં આવનાર છે। ત્યારે હાલ ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીમાં લાગ્યા છે। હવે આ સંજોગોમાં ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું અને ગુસ્કેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને નીટ પરીક્ષામાં અસર થઈ શકે અને મેડિકલ પ્રવેશ પૂર્ણ રીતે નીટના આધારે થાય, ત્યારે જ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકતા હોય છે। તમે જોઈ શકો છો નીટ પહેલાં બોર્ડના પરિણામોની તણાવમાં ન આવે અને નીટ પરીક્ષા ન બગડે તે માટે હવે 12 સાયન્સનું બોર્ડ પરિણામ 6થી બાદ, એટલે કે નીટ પરીક્ષા બાદ જ જાહેર થવાની શક્યતા છે। આ વર્ષે પ્રથમવાર ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ ગઈ હતી અને ગત વર્ષ કરતાં 13 દિવસ વહેલા હતી, જેથી બોર્ડનું પરિણામ વહેલા છતાં આવી શકે તેવી શક્યતા હતી તેવું આયોજન હતું, પરંતુ ધોરણ 10 અને 12 સાયન્સ પરીક્ષા ધોરણ 12 અને 10 પૂરી થઈ ગઈ હતી, જેથી એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકે તેવી શક્યતા છે। એટલે કે તમે જોઈ શકો છો ધોરણ 10 અને 12 10ની પરીક્ષા જે 10 માર્ચ પૂરી થઈ ગઈ હતી અને 12 સાયન્સ પણ ત્યારે જ પૂરી થઈ હતી। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।